سورة مباركة الفاتحة. بسم الله. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على رسوله الكريم سيدنا ونبينا أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد. السلام عليكم ورحمة الله وبركاته. વઆલૈકુમસલામ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. સૌપ્રથમ ઈદના જશ્નમાં આપ સૌને ઈદની ખૂબ મુબારકબાદી પેશ કરું છું. જો કે ઈદના થોડાક દિવસો પસાર થઈ ગયા છે, પણ આપણે દર માહજીના આ પ્રોગ્રામ હોય છે, તો આજની આ તારીખમાં હું તમને મુબારકબાદી પેશ કરું છું. સલવાત. ઈદની વાત છે તો આપણે ઈદના વિશે જ થોડીક ચર્ચા કરીએ. ઈદના દિવસે જે આપણે ખુશી મનાવીએ છીએ એ બારામાં આપણા પહેલા ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ ફરમાવે છે કે આ ઈદ એના માટે છે કે જેમના રોઝાને અલ્લાહે કબૂલ કર્યા હોય અને જેની નમાઝોને ખુદાએ સ્વીકારી હોય. અને એક ખાસ વાત ઇમામ બયાન કર્યા કે જેને અગર આપણે ધ્યાનમાં રાખીએ તો આપણા જિંદગીના ઘણા બધા દિવસોને આપણે ઈદ મનાવી શકીએ છીએ. જેમાંથી મૌલાએ ફરમાવ્યું કે દરેક ઈ દિવસ કે જેમાં કોઈ ગુનાહ ના થયા હોય એ દિવસ માણસ માટે ઈદનો દિવસ છે. તો આપણે પણ ગુનાહોથી બચીએ તો આપણા દિવસો પણ ઈદના દિવસો બની જાય. સલવાત. ઈદ ઉલ ફિત્રના મુનાસિબત ઉપર આપણા ચોથા ઇમામની એક ખાસ સીરત હતી. ચાહું છું કે એને તમારી સમક્ષ ટૂંકમાં રજૂ કરું. આપણા ચોથા ઇમામ અલી ઇબ્ન હુસૈન ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ ખૂબ ગુલામો અને કનીઝોને ખરીદતા, પણ કામ કરાવવા માટે નહીં. ઇમામને ગુલામોને ભેગા કરવાનું શોખ ન હતું, બલકે ઇમામ આ ગુલામોને લાવતા 1 વર્ષથી વધારે પણ નહોતા રાખતા. તેને એ લોકોને કુરાન શીખાડતા, અહેકામ શીખાડતા, અખલાક શીખાડતા, દીનની તાલીમ આપતા અને તરબિયત કરીને તેને આઝાદ કરી દેતા. હવે એ આઝાદ ઇન્સાનની જેમ જિંદગી ગુજારતો. ઇમામ દર વર્ષે ઈદની રાતના પોતાના ગુલામોને અને પોતાના ખાદિમોને જમા કરતા અને એ લોકોને આજુબાજુમાં ઊભા રાખીને પોતે દરમિયાન ઊભા રહેતા અને કહેતા કે તમારાથી વર્ષ દરમિયાન જે કાંઈ ભૂલ થયા, કાંઈ ખતાઓ થઈ, તમે ગલતીઓ કર્યા, તમને એના ઉપર મારે ટોકવા જોઈએ, તમને એના ઉપર સજા આપવી જોઈએ, મારે 2 શબ્દો બોલવા જોઈએ, પણ હું તમને કાંઈ નથી કીધો, બરાબર છે? એટલે આ બધા લોકો કહેતા, હા મૌલા, અમારી ભૂલ પર તમે કાંઈ નહોતા કહેતા, તમે ચૂપ રહેતા. ત્યારબાદ ઇમામ કહેતા કે તમારા બધા ગલતીઓને મેં નોટ કર્યા છે. કોણ કેટલી વખત ભૂલ કરી, પણ આજની રાતના મેં તમને એ માટે જમા કર્યા છે કે હું જેમ બોલું એમ તમે રિપીટ કરો. ઇમામ આ લોકો પાસે બોલાવતા, રિપીટ કરાવતા
એનું ખુલાસો આ હતું કે એ અલી ઇબ્ન હુસૈન, જે રીતે અમારી ભૂલને તમે નોટ કર્યા એવી જ રીતે ખુદા પણ ખુદા પણ નામે અમાલમાં બંદાઓની ભૂલોને નોટ કરે છે. ખુદાનો હુકમ છે કે માફી મેળવવા માટે અગર માફી મેળવવી હોય તો માફ કરતા શીખો. ખુદા પાસેથી બક્ષિશ મેળવવી હોય તો બક્ષતા શીખો. એ અલી ઇબ્ન હુસૈન, અમે તમારી પાસે માગણી કરીએ છીએ કે તમે અમોને માફ કરો તાકે ખુદા તમને માફ કરે. આ શબ્દો આપણા ચોથા ઇમામ આપણને તાલીમ આપવા માટે ગુલામો અને કનીઝો પાસે બોલાવતા, રિપીટ કરાવતા અને માફી આપવાનું આ દર્શને અમોને શીખાડતા. સલવાત. અને ઈદના દિવસે જ્યાં આપણા ઇમામોએ ખુશી મનાવતા, તો ખુશી મનાવવાનું એક તરીકો એ હતું કે તેઓ નવા લિબાસ અને નવા કપડાને તૈયાર કરતા. આ ઈદના દિવસે આ એક વાક્યો આપ લોકોનું સાંભળેલું છે, પણ અહલે બૈતનું જિક્ર એવું છે કે એને જેટલી વખત સાંભળીએ, જેટલી વખત પઢવામાં આવે તો આપણનું ઈમાન તાજું થાય છે અને મોહબ્બતે અહલે બૈતમાં વધારો થાય છે. તો ચાહું છું કે આ વાક્યો તમારી સમક્ષ રજૂ કરું. સલવાત. આપણા આઠમા ઇમામ ફરમાવે છે કે મદીનાની અંદર ઇમામે હુસૈનનું બાળપણમાં ઇમામની નાની ઉંમરમાં હતા. ઈદનો દિવસ નજદીક હતું અને મદીનાના બાળકો પોતાની માટે નવા કપડાની તૈયારી કરી રહ્યા હતા. આ બંને શહેજાદાઓ આવે છે પોતાની મા પાસે અને કહે છે કે એ માદરે ગિરામી, મદીનાના બાળકો ઈદની તૈયારી કરી રહ્યા છે, નવા લિબાસ સીવડાવી રહ્યા છે, અમારા લિબાસ ક્યાં? એટલે તરત બીબી ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા એમને દિલાસો આપતા કહે છે કે એ મારા આંખોની ઠંડક, તમારા કપડાં દરજી પાસે છે, એ આવશે, સિવાય જશે પછી આવશે, તમારા ખૂબસૂરત કપડાઓને લઈને આવશે. આ રીતે તેમને વાયદો અને વચન આપે છે. દિવસો પસાર થતા ગયા. શબે ઈદ આવી ગઈ. તરત આ જ સવાલ કરે છે કે એ માદરે ગિરામી, અમારા લિબાસ ક્યાં? આવતીકાલે તો ઈદનો દિવસ છે અને અમારા કપડાં હજી સુધી નથી આવ્યા. હા અઝીઝો, બીબી ફાતિમા ઝહરાનો દરવાજોનો ખડકવાનો અવાજ આવે છે. કોણ છે? જવાબ મળે છે કે એ બિનતે રસૂલલ્લાહ, હું હસનૈનનો દરજી છું, એમના લિબાસ લઈને આવ્યો છું. બીબીએ દરવાજો ખોલ્યો અને લિબાસને લીધા. જોવે છે તો બંને શહેજાદાઓના કામિલ લિબાસ છે. આ બંને શહેજાદાઓએ આ લિબાસને પહેર્યો અને રસૂલલ્લાહને દેખાડવા માટે ગયા. રસૂલે ખુદા બંને શહેજાદાઓને ખૂબસૂરત લિબાસમાં જોઈને તેમને ચૂમે છે, તેમને પ્યાર કરે છે અને તેમની સાથે ઘરમાં આવે છે અને કહે છે કે એ ફાતિમા, જે આ લિબાસને લઈને આવ્યું હતું, શું તમે તેને ઓળખા? બીબી કહે છે કે ના, એ લિબાસ લઈને આવ્યો હતો અને મેં આ લિબાસને લીધું. ત્યારે રસૂલે ખુદા ફરમાવે છે કે એ બીજું કોઈ નહીં બલકે એ જન્નતના ચાવીને રાખનાર ફરિશ્તો રિઝવાને જન્નત હતો. આ બનાવ મને જિબ્રાઈલ બયાન કરી ગયા કે યા રસૂલલ્લાહ, હસનૈનને નવા લિબાસની તમન્ના હતી. ખુદાએ જન્નતથી તેઓ માટે લિબાસ મોકલેલા છે. સલવાત.
ત્યારબાદ ઈદના દિવસે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઇમામ હસન અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામને લઈને ઈદની નમાઝ માટે જઈ રહ્યા હતા. આ બંને ઇમામોએ જોયું કે બધા લોકો સવારી પર જઈ રહ્યા છે. તો તેઓએ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમથી ને કીધું કે યા રસૂલલ્લાહ, અમારી સવારી ક્યાં? તો રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તેમને પોતાના શાના ઉપર સવાર કરી દીધા. લોકોએ આ મંચરને જોઈને કહેતા કે એ હસનૈન, તમારી સવારી કેટલી સારી છે, તમે રસૂલ ખુદાના દોષ ઉપર સવાર છો. ત્યારે રસૂલ ખુદા કહેતા કે એમ ના કહો કે સવારી સારી છે, બલકે એમ કહો કે સવારીના સવાર કેટલા સારા છે. સલવાત. અંતમાં દુઆ છે કે પરવરદિગાર, અમારી ઇબાદતોને તારી બારગાહમાં કબૂલ કર, અમારા ગુનાહોને બક્ષી આપ, ઇમામના ઝુહૂરમાં તાજીલ ફરમાવ, આપણનો શુમાર તેમના સાથીઓમાં કર. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ. મહેફિલની કબૂલી વાસ્તે 3 વખત બાવાઝે બલંદ સલવાત. اللهم صل على محمد وعلى